કોઢિયા જન્મે રક્તપિત્તના રોગવાળા થાય છે. મંદિરમાં આવી રીતે પાપી ભાવથી સ્ત્રીઓનો સ્પર્શ કરે. ખરા જે સત્સંગીઓ હોય તો ક્યારેય મંદિરમાં તો શું બીજી જગ્યાએ પણ અજાણી સ્ત્રીઓને પોતાના સમીપ સંબંધ વગરની સ્ત્રીઓનો સ્પર્શ ક્યારેય કરે નહીં. કઠોર ભાષણ ભગવાનની સન્મુખ ન કરવું, કોઈને વઢવું નહીં. ખરા એકદમ કઠોર ભાષામાં કોઈને કહેવું નહીં. કડક ભાષા ભગવાનના સાનિધ્યમાં વાપરવી નહીં. સમર્થ છતાં ગૌણ પક્ષનો ઉપવાસ કરવો. નકોરડો ઉપવાસ થઈ શકે એમ હોય અને ફરાળ કરે. જો કેવળ દૂધ પીને રહી શકે એમ હોય કે ફ્રૂટ ખાઈને રહી શકે એમ હોય અને પછી એક વખત કે બે વખત ફરાળ કરે તો પણ ભગવાનની ભક્તિમાં અપરાધ કહેવાય. જેનાથી નકોરડો ઉપવાસ થતો હોય એને નકોરડો કરવો, કામકાજ રહેતું હોય કે ગેસની ટ્રબલ હોય, એવી કોઈ ટ્રબલો હોય તો એને દૂધ પીને કે પછી ફ્રૂટ ખાઈને કે એક વખત મોરાયો આદિ જે ફરાળ હોય એ ખાઈને ઉપવાસ કરવો. તો એવી રીતે સમર્થ હોય અને પછી ગૌણ પક્ષનો ઉપવાસ કરવો નહીં. ધરાવ્યા વગર ખાવું. જો ભગવાનને ધરાવ્યા વગર કંઈ પણ જે ખાઈએ છીએ ને એ બધુંય માંસ છે અને જે કંઈ પીએ છીએ એ બધુંય રુધિર છે, દારૂ છે. માટે ભગવાનને ધરાવ્યા વગરના કોઈ પણ પદાર્થો ખાવા પીવા નહીં. એમાં આત્મનિવેદીએ તો કોઈ પણ વસ્તુ હોય ભગવાનને અર્પણ કર્યા પછી જ લેવી. ક્યારેક એવું બને કે ભગવાનને પોઢાડ્યા હોય અને આત્મનિવેદીના ધર્મ ન પાડતા હોય તો એને શું કરવું? પ્રસાદીની સાકર હોય કે એવું કાંઈ હોય એ પ્રસાદીનું એમાં નાખી અને પછી જમવું. અથવા તો ભગવાન ભેળા ન હોય અને કાંઈક આપણે બહારગામ ગયા અને વસ્તુ લીધી તો એવા સમયે જમવી હોય તો કાંઈ પ્રસાદીની વસ્તુ ભેગી રાખી અને પછી એના ભેગી ભેળવી અને પ્રસાદીનું કરીને જમીએ તો એ ભગવાનનો પ્રસાદ કહેવાય, નૈવેદ્ય કહેવાય. નહીતર પછી એને માંસ તુલ્ય કહેવાય. એટલે જે ભગવાનના ભક્તો છે એને ભગવાનને ધરાવ્યા વગર કંઈ ન ખાવું અને કંઈ ન પીવું. અમે અમેરિકા ગયા હતા ત્યારે એક ભાઈ આવ્યા કે સ્વામી મારે નિયમ છે, ધરાવ્યા વગર હું કાંઈ ખાતો પીતો નથી. ત્યારે બીજા એક સત્સંગી કે સ્વામી આ તો બે મોઢે પીવે છે, ડ્રંકર છે મને કે. મેં કીધું તારે તમે એ કે હા સ્વામી હું પીવું છું ખરો પણ એ ધરાવીને હો. શું કે જો આ રહ્યું મારી પાસે કિચન, એ કે કિચનમાં ભગવાનની મૂર્તિ હતી. એ કે બાટલી ખોલીને પહેલાં ભગવાનને ધરાવો અને પછી જ દારૂ પીવાનો લ્યો. તો પછી કાંઈ દારૂ ભગવાનને ધરાવાય નહીં. મેં કીધું દેવતા તું એમને એમ પીજે ને ખાજે પણ દારૂ મહેરબાની કરીને ભગવાનને ધરાવીશ નહીં. શું ધરાવાય તો કે ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય ચારેય પ્રકારના પદાર્થો જે શાસ્ત્ર માન્ય હોય અને ભગવાનને ધરાવાઈ શકાય એવા હોય એ પદાર્થો ઘરે બનાવેલા હોય એ ભગવાનને ધરાવવા. ઘણા સત્સંગીઓ આમ સારા હોય પણ એને પાછું બહારનું ખાવાની ટેવ હોય. નિયમ રાખે ભગવાનને ધરાયા વગર નહીં જમવાનું. પછી લારી ઉપરથી ભેળ પૂરી લે ને એમાં લસણ ડુંગળી હોય તો એ આવી રીતે કિચન રાખ્યું હોય એ કિચનને રાખીને ભગવાનને ધરાવીને પછી જમે. તો એવી રીતે બજારું આઈટમ છે એ ક્યારેય ભગવાનને ધરાવવી નહીં. તમે ન રહી શકતા હોય તો પછી એની અંદર સાકર પ્રસાદી નાખીને ખાવી. પણ ગાડા ચાડા વગરનું જે બધું લારી ગલ્લા ઉપર બનાવેલું હોય કે હોટલોમાં કે પછી દુકાનોમાં, પછી મોહનલાલ યસ મીઠાઈવાળાની મીઠાઈ કેમ નથી કે બોમ્બેનો હલવો નથી. ભગવાનને તો ઘણા હલવા ધરાવનારા મળે, તમને નહીં મળતા હોય એટલે બોમ્બેથી દુકાનમાંથી લાવીને ખાતા હશો. તો ભગવાનને જે કાંઈ થાળ ખરો હોય એ આપણી ઘરે બનાવેલો હોય શુદ્ધિ રાખીને
એ પદાર્થો પ્રેમથી ધરાવવા. એમાં આત્મનિવેદીએ તો જાતે જ ભગવાન માટે બધું બનાવી અને ભગવાનને થાળ જમાડવો જોઈએ. વાહ છૂટ થાય. ભગવાનની પાસે ઊભા હોઈએ અને વાહ છૂટ થાય તો એ પણ ભગવાનનો અપરાધ કહેવાય. પગ ઉપર પગ ચડાવીને બેસવું. ઘણા એવી રીતે એક પગ ઉપર બીજો પગ ચડાવીને બેસતા હોય તો ભગવાનની સન્મુખ ના બેહાય. શેઠ હોય ને ગાદી તકીએ બેઠા હોય, જોયું છે ને, એક ઢીચણ ઉપર બીજો પગ ચડાવ્યો હોય તો ભગવાન આગળ તો આપણે સેવકની મુદ્રામાં બેસવું જોઈએ. એટલે સભ્યતાથી વર્તવું. ગ્રામ્ય વાત ભગવાનની પાસે ન કરવી. મંદિરમાં શું કામ આવ્યા છે ભાઈ? ગામ ગપાટા મારવા? આ કંઈ લોક ડાયરો છે તે ત્યાં બધા ભેગા થઈને ઠીક લાગે એમ જોક્સ કરે અને વાતો કરે. ભગવાનના મંદિરમાં આવ્યા તો ભગવાનની અને સંતોની વાતો સાંભળવા આવ્યા છીએ. અહીંયા ગ્રામ્ય વાતો કરવા આવ્યા નથી. પણ સામાન્ય રીતે થાય આવું. મંદિરમાં ડોહા દર્શન કરવા આવે, પગે લાગીને બેહે, પછી કહે મગનલાલ, ત્યારે કે હા સગનલાલ, પાદરડામાં કાંઈ વાવ્યું કે નહીં? ત્યારે કહે છે બસ ખેડીને તૈયાર કર્યું છે ને 2 દી પછી ટ્રેક્ટર આવવાનું છે ને ઘઉં વાવવાના છે. ત્યારે પેલો કહે છે અમે તો વાવી દીધા ને એક પાણીએ પાઈ દીધું, તમે થોડાક મોડા પડ્યા. બેઠા બેઠા આ જ વાતું કરે. જો મંદિરમાં બેઠા હોય ને, કાં તો કહે છે ફલાણાને છોડીને પાછી મૂકી ગયા અને ફલાણાની ઘરવાળી રીહામણે ભાગી ગઈ, ફલાણાને કશું આપણે થઈ ગઈ ને ફલાણો મરી ગયો. એટલે આ મંદિરમાં આ બધું કરવા આવ્યા છીએ આપણે. તો બહાર બેઠા બેઠા આ બધો તમારે લોક ડાયરો જમાવો હોય તો જમાવો. ભગવાનની સન્મુખ ગ્રામ્ય વાર્તા કરવી એ મોટો અપરાધ કહેવાય. મોટા માણસ હોય તમારી ઘરે આવ્યા હોય ને પછી તમે 2 જણા તમારી હોની માંડોળ દેવા તો મોટા માણસનું અપમાન ન કહેવાય? એ વખતે તો આપણે બોલવું હોય તો એના વખાણ કરવા જોઈએ અને છેલ્લે આપણી જે કાંઈ અરજી હોય એ 2 લીટીમાં કહી દેવી જોઈએ. મિનિસ્ટરને તેડાવ્યા હોય પહેલાં એને બરાબર ફૂલાવાના અને પછી એમ કહેવાનું કે સાહેબ જરાક આમાં આ એક સહી કરી દો ને, કાં તો આ એપ્લિકેશન એક છે બદલી કરાવવાની છે એટલે આપ વગર આ કોઈથી થાય એમ નથી અને જરાક ફોન કરી દેજો, એમ છેલ્લે કહી દેવાનું હોય. પણ પહેલાં તો એના વખાણ જ કરવા જોઈએ. પણ આ તો એ આવીને બેઠા હોય ને તમે 2 ભાઈબંધ ભેગા થઈને ગપ્પા મારો તો એનું અપમાન કહેવાય. એમ ભગવાન પાસે ગયા એટલે ભગવાનના ગુણાનુવાદ ગાઈએ, કીર્તન કરીએ, નામ રટણ કરીએ કે કથા વાર્તા વાંચીએ, દંડવત, પ્રદક્ષિણા, માળા, દર્શન, જાપ, પૂજા, આમાંનું જે કાંઈ આપણને ફાવતું હોય એ વિધિ આપણે ભગવાનની સન્મુખ કરવી જોઈએ. પણ ગ્રામ્ય વાર્તા તો ક્યારેય કરવી નહીં. જુઓ મોટા ભાગે મંદિરમાં બોર્ડ મારેલા જ હોય છે કે મંદિરમાં ગ્રામ્ય વાર્તા કરવી નહીં. પણ સત્સંગી હોય એને ગ્રામ્ય વાર્તા કરવાનું સ્થળ મંદિર અને બીજ સત્સંગી હોય એને રામ મંદિરનો ચોરો અને ત્રીજા ઓટા, આ 3 જગ્યાએ ગામ ગપાટા મારે. જો મોટા ભાગે મંદિરના ચોરા છે એનું સ્પેશિયલ આ સ્થાનક ગામના લોકોને. એ ચોરે આરતી થઈ જાય ને કથા વાર્તા પૂરી થાય એટલે ડોહા આવે. ત્યાં સુધી કોઈ ન હોય, 2 ડોસીઓ બેઠી હોય અને બાપુ બિચારા રામ કથા કરતા હોય. પૂરું થાય એટલે તરત હળુડું હોફ કરતા 15-20 ડોહા પગથિયા ચડી જાય અને ફરતા ઓલી દિવાલ હોય ને ઓઠીકણ દઈ અને ગામ ગપાટા મારે. ક્યાં સુધી? થાળનો ટાઈમ થાય ત્યાં સુધી. પછી કહે હાલો પૂનમચંદ હવે હાલશું? તાકે કેમ? તો કે હમણાં થાળ આવશે, જો એ આવી જાય છે થાળ ગાવો પડશે. એટલે થાળનો ટાઈમ થાય એ પહેલાં 5 મિનિટ આમ ઘડિયાળનો કાંટો જોઈને તરત ઉતરી જાય. આ બાજુ ભગવાન થાળ કરે તારી ઘરે થાળ કરીને પાછા આવી જાય ને વળી ભગવાન પોઢે એટલે આવીને ગોઠવાઈ જાય, પાછા ગપાટા મારે. એનું શિડ્યુલ હોય પાકું ટાઈટ. ભગવાનની પૂજા વિધિ થાય એ સિવાયના બધા જ સમયમાં ડોહાઓને અહીંયા ગામ ગપાટા મારવાના હોય.
એટલે ભગવાન કહે છે ભગવાનના મંદિરમાં ગ્રામ્ય કથા કરવી એ મોટો ભગવાનનો અપરાધ છે. મંદિરના વિશે ગ્રામ્ય વાર્તા ન કરવી અને પોતે પોતાના વખાણ ક્યારેય ભગવાનની સન્મુખ ન કરવાના. ભગવાનની પાસે ઊભા રહીને તો ભગવાનના ગુણગાન ગાવાના હોય અને પોતાના દોષ કહેવાના હોય કે હે મહારાજ, હું તો આવો અઘે ભરેલો કે દોષે ભરેલો છું, તો આપ કૃપા કરી અને મારા બધા જ દોષ ટાળજો. એમ આપણી ખામીઓ, કુટેવો, દોષ ટાળવા માટે ભગવાનને પ્રાર્થના કરવાની હોય, પણ ભગવાનની સન્મુખ આપણા વખાણ ક્યારેય કરાય નહીં. એમ ભગવાનને પૂંઠ દઈને પણ બેસવું નહીં. કહેતા ભગવાનની પાસે હોય ત્યારે ભગવાનની સન્મુખ અથવા તો સાઈડમાં પણ ક્યારેય ભગવાનને પીઠ દઈને બેસાય નહીં. પૂજારીએ વિશેષ ભગવત પ્રીતિ ઈચ્છનારે આમાંનો કોઈ પણ અપરાધ જો ભગવાનનો થઈ જાય તો મહારાજ કહે છે એક ઉપવાસ કરવો અને દંડવત તથા સ્તુતિ કરીને ભગવાનની માફી માગવી. તો એવી રીતે ભગવાનની ભક્તિની અંદર આ જે અપરાધો છે એ ન થાય એની કાળજી ભગવાનના ભક્તોએ લેવી. ત્યાર પછી કહે છે જપ્યો અથાષ્ટાક્ષરો મનોહ, કહેતા ભગવાનનો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો અથવા તો ષડક્ષરી મંત્રનો જાપ કરવો. તો ભગવાનના ભક્તોએ જે આત્મનિવેદી ભક્ત છે એમણે તો પૂરેપૂરી કાળજી ભગવત સેવામાં અપરાધ ન થાય એની લેવાની છે. તો ભગવાનના થાળ, પૂજન, આરતી, સ્તુતિ, પ્રાર્થના કર્યા પછી મહારાજ કહે છે આત્મનિવેદી ભક્તે પણ ભગવાનના નામ મંત્રનો જાપ કરવો. કવિ કહે છે જજ્જા જાપ જીવનનો જાપ, ટળે ત્રિવિધિ તણો ટાપ, પંચ વિષય સુખ દે પરહરી, નરક 84 નાવે ફરી, સત્સંગમાં સમર્પી આપ, જજ્જા જપ જીવનનો જાપ. કવિ કહે છે કે જીવન કહેતા પ્રાણ જીવન એવા ભગવાનના નામ મંત્રનો જાપ કર, એનાથી ત્રણેય પ્રકારના તાપ કહેતા આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેય તાપ ટળી જશે. પંચ વિષયના સુખને પરહરી કહેતા ત્યાગી અને જે ભગવાનનું ભજન કરે છે, જાપ કરે છે, એને નરક 84માં ક્યારેય જવું પડતું નથી. માટે તારી જિંદગીને સત્સંગમાં સમર્પિત કરી આત્મનિવેદી થઈ અને ભગવાનના નામ મંત્રનો જાપ કરજો. તો પૂજા કર્યા પછી કોઈ પણ પૂજન તમે કરો ને એમાં ભગવાનના નામ મંત્રનો જાપ તો અવશ્ય કરવો જ જોઈએ. મહાપૂજામાં પણ આપણે જુઓ એક માળા બધા એને ફેરવાવીએ છીએ. એક માળાનો જો સમય અવકાશ ન હોય તો પછી બ્રાહ્મણ 10 વખત ભગવાનના નામ લઈ લેતા હોય, તમને ખબર ન હોય, પણ યજમાન વતી બ્રાહ્મણ પછી નામ બોલી જાય. તો કોઈ પણ પૂજનને અંતે ભગવત નામ મંત્ર, જે દેવતાનું આપણે પૂજન કર્યું હોય એ દેવના નામ મંત્રનો જાપ અવશ્ય કરવો જ જોઈએ. તો સ્નાનાદિક પૂજા, સ્નાનાદિક વિધિ તો આપણે કરેલી જ હોય, પૂજન પણ કર્યું હોય એટલે આચમન અને પ્રાણાયામ વિધિ પણ
કરેલા જ હોય એટલે પવિત્ર આસને, સ્વસ્તિક આસને અથવા તો સ્થિર આસને મૌન બેસી અને ઉત્તમ મંત્રનો હૃદયમાં અર્થ વિચારતા વિચારતા ધીરેથી ભગવાનના નામનો જાપ કરવો. જો અર્થ વગર એમને એમ કરેલો જાપ છે એ પણ યથાર્થ ફળ આપતો નથી. જો એમ તો પઢે સદા પોપટ રામ રામ તદાપી ન પામે જટ મોક્ષ ધામ. જો પોપટ છે એ રામ બોલે જ છે ને, પઢાવેલા પોપટ હોય તો એ રામ બોલે છે પણ એનું કાંઈ કલ્યાણ થતું નથી. કારણ એને રામ મંત્રના અર્થનો ખ્યાલ નથી. જો એમ વિચારે કે હું ભગવાનના નામ મંત્રનો જાપ કરું છું તો એને એનું ફળ મળે. એટલે હૃદયમાં ભગવાનના મંત્રનો અર્થ વિચારતા વિચારતા મહામંત્રનો જાપ કરવો જોઈએ. નામીએ સહિત મહારાજ કહે છે નામ લેવું. તો જાપ કરવામાં 3 પ્રકારના જાપ કયા છે. એક હોઠ હાલે તેને ઉપાંશુ. એક હોઠ હાલે તે જેમાં આપણે બોલતા હોય એવી રીતે જાપ કરીએ. બીજો ઉપાંશુ એટલે હોઠ હાલે પણ બાજુવાળાને સેજ સંભળાય પણ દૂર ખબર પડે નહીં. ત્રીજો હોઠ ન હાલે તે માનસ જાપ. મનમાં જે આપણે જપ કરીએ, નાભીમાં કે હૃદયમાં કે જીવમાં જે જાપ કરીએ એને માનસ જાપ કહેવાય. તો એ 3માંથી જે કોઈ જાપ આપણને અનુકૂળ હોય. હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ અને બીજાને ડિસ્ટર્બ થતું હોય તો આપણે ઊંઘ આવી જતી હોય તો પછી ઉપાંશુ જાપ કરવાના. હાવ ધીમે ધીમે અવાજ, કેવળ આપણને ખબર પડે એટલો અવાજ. એને પહેલાને વાચિક જાપ કહેવાય, જે આપણે બોલીએ અને આપણા હોઠ ફફડે ને કેવળ આપણને જ સંભળાય એને ઉપાંશુ જાપ કહેવાય. બીજો હોઠ ફફડે પણ અવાજ નીકળે જ નહીં, એનો પણ એ ઉપાંશુનો એક પ્રકાર છે, એને પણ ઉપાંશુ જાપ કહેવાય. અને ત્રીજો માનસિક જાપ, મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો જાપ કરવો. જો તો હાલતા ચાલતા હસતા બાજુએ જોતા બીજે આસક્ત થઈને આવો જે પૂજનનો જાપ છે એ ન કરવો. અથવા તો નિયમના જે જાપ કરતા હોય, નિયમની માળા જે હોય એ તો એકાગ્ર ચિત્તે થઈ એક આસને સ્થિર આસને પલાઠી વાળીને બેસીને જ એ માળા કરવી જોઈએ. હાલતા ચાલતા જે આપણે ભગવાનની સ્મૃતિ માટે જાપ કરીએ એ આપણા જે આ નિયમના જાપમાં ગણી શકાય નહીં. એ તો ભગવાનનું સ્મરણ અખંડ રહે એટલે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા હોય કે મનમાં ચિંતન કરતા હોય. ગૌમુખીમાં માળા રાખીને જાપ કરવો. જો ગૌમુખીની બહાર રાખીને જાપ કરવામાં આવે તો એ જપનું ફળ રાક્ષસો લઈ જાય. ખુલ્લી ગૌમુખી રાખી અને જપ કરીએ તો એ જેટલી માળા ફેરવો એનું ફળ રાક્ષસને મળે ને ઉલટાના રાક્ષસ બળવાન થાય. એટલે મંત્ર છે એનું જે ભજન છે એને ગુપ્ત રાખવું જોઈએ. ધન અને ભજન આ 2 જાહેર કરવાની ચીજ નથી. જો તમે ભજન વધારે જાહેર કરી દો તો લોકો તમારી પાસે માંડે બધાય આવવા, એટલે તમારું ભજન બંધ કરાવી દે. એટલે રામાયણની અંદર રામને મળવા નીકળ્યા ત્યારે ભરતજી પહેલા આગળ ચાલતા હતા. પછી ભરતજીને એમ થયું કે જો હું આગળ ઝંડો લઈને ચાલીશ તો આ બધા ભજન નહીં કરવા દે. એટલે શું કર્યું, રાતે સૂતા પછી સવારે ચાલ્યા એટલે હરવે ભરતજી બધાની પાછળ રહી ગયા અને પાછળ
ચાલતા ચાલતા રામ 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 જપતા જપતા ચાલ્યા જાય છે. જે કંઈ ઉપાધિ હોય આગળવાળાને પાછળવાળાને તો લાઈનમાં ચાલ્યું જવાનું હોય છે. તો ભરતજી શીખવાડે છે કે ભજન કરવું હોય અને પાછળ રહીને ભજન કરવું તો ભજન થાય. પણ જો ભરતજી બધાને ખબર પાડી દે કે આ ભજન કરે છે તો બીજા એને ભજન કરવા દે નહીં. રાતે પણ બધા સૂઈ જાય એટલે એ બેઠા બેઠા પર્ણકુટી હોય ઉતારા હોય ત્યાં જાગીને જાપ કરતા છે. તો એવી રીતે જાપને કે ભજનને ગુપ્ત રાખવું ને ધન તમે બધાને દેખાડી દો કે આટલું ધન છે તો ચોર ચકાર ડાકો લૂંટારા અરે ખુદ ઘરના દીકરાઓ કે પત્ની એ પણ ખૂન કરીને રૂપિયા લઈને ભાગી જાય આવું પણ બને જો. એટલે ધન અને ભજન આ બે ગુપ્ત રાખવાની ચીજ છે. જો ત્રીજા પારકાના દોષ એને પણ પ્રકાશન કરવું ને એ પણ ગુપ્ત રાખવું જોઈએ. તો જાપ માળામાં પણ વિવેક રાખવો. તર્જની આંગળી જે આ આંગળી છે એ ક્યાંય માણકાને અડાડવાની નહીં. આવી રીતે એ આંગળી સીધી જ રાખવાની અને અંગૂઠા વડે વચલી આંગળીનો વચલો વેઢો જેને પર્વ કહીએ આપણે એના ઉપર માણાનો મણકો રાખી અને અંગૂઠાનો નખ ન અડે એવી રીતે. ઘણા આમ નખથી આમ કરે એમ પણ નહીં. ટેરવું અડે અંગૂઠાના ટેરવા વડે જ માળાના મણકા ફેરવવાના. એવી રીતે શાંત ચિત્તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કે પછી ગુરુ મંત્ર લીધો હોય અષ્ટાક્ષર મંત્ર એનો જાપ કરવો. માળાના ભાવમાં અક્ષર માળા કરજપ માળા એવી પણ બીજી માળાઓ થઈ શકે. અને શ્વાસોશ્વાસની માળા પણ કહેલી છે. જેટલા શ્વાસ લઈએ અને ઉશ્વાસ બહાર કાઢીએ એ વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ લઈએ તો આખા દિવસ અને રાત 24 કલાકમાં 200 માળા ફરે એટલા જાપ થઈ જાય. 21,600 એટલા શ્વાસોશ્વાસ એક સ્વસ્થ માણસ છે એ 24 કલાકમાં લે. એટલે 200 માળા 24 કલાકની જો શ્વાસોશ્વાસ જેને ભજન થતું હોય એની એક દિવસમાં થઈ જાય. માળા ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ. તો ઉત્તમ માળા કેને કહેવાય? 108 મણકા હોય જેમાં 108 મણકા અને 109મો મેર ફૂલડાવાળા ફૂમતું જે હોય એ પૂરી માળા કહેવાય અને ઉત્તમ માળા કહેવાય. એનાથી અડધા મણકાવાળી હોય 54 તો મધ્યમ અને 57 મણકાવાળી માળા હોય તો કનિષ્ઠ માળા કહેવાય જેને ખરેખર બેરખો કહેવાય. જે માળાની ગણતરી કરવા માટે વપરાય છે. સંતો અને મહારાજ પણ રાખતા. જો ગણે તો સોપારીનો બેરખો બનાવતા. નાની સોપારી હોય એને વીંધીને એમાં દોરામાંથી પરોવી દે એટલે એક હાથમાં માળાથી જાપ કરતા હોય ને બીજા હાથમાં આ બેરખો હોય. એક માળા પૂરી થાય એટલે એક બેરખાનો એક મણકો ફેરવે એટલે માળાની ગણતરી. એક પ્રકારનું કાઉન્ટર ગણવા માટેનું સાધન. માળામાં પણ જે દર્ભના જે આ દાભડાના પાંદડામાંથી બનાવેલા જે મણકા હોય એની માળા હોય તો એ આત્મજ્ઞાન આપે. રુદ્રાક્ષની માળા હોય તો એ બધા મનોરથોની સિદ્ધિ કરાવે. તુલસીની માળા હોય તો એ સર્વે કર્મોમાં સિદ્ધિ અને તત્કાળ મુક્તિ અપાવનારી છે, મોક્ષ આપે. એટલે જેને મુક્તિની અપેક્ષા હોય, જેને કલ્યાણ જોઈતું હોય એને તુલસીની માળા રાખવી. એમ રામાર્ચન ચંદ્રિકા તથા ગૌતમીય તંત્રમાં કહ્યું છે કે આ તુલસીની માળા ફેરવવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. એમ અગત્ય સંહિતામાં કહ્યું છે. તો આ પ્રમાણે માળાના પ્રકાર અને એના ફળ ભેદ જાણી અને બને તો બધાએ તુલસીની માળા જ
જાપ માટે રાખવી. મંત્રમાં ભક્તો મહાન શક્તિ છે. મંત્રનો જાપ કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અથવા તો ગુરુ મંત્રનો જાપ કરે એટલા માત્રથી એને આ લોકમાં પણ બધા જ સુખ પ્રાપ્ત થાય અને દેહને અંતે ભગવત ધામની પ્રાપ્તિ થાય. પણ ઘણાએ તો ગુરુ મંત્ર લેતા જ નથી. ગુરુએ સિદ્ધ કરેલો જે મંત્ર હોય, એને જે જાગૃત કરેલો મંત્ર હોય અને પછી એ ગુરુ બીજા શિષ્યને આપે અને એ પણ પવિત્ર થઈને જપે તો એનામાં એ મંત્ર જાગૃત થઈ જાય અને એનું કલ્યાણ થાય. એક પટેલ હશે, એને ત્યાં એક મહાત્માજી આવ્યા, બહુ સમર્થ સંત હતા. પછી ગુરુ મંત્રની વાત નીકળી એટલે પટેલને એમ થયું કે લાવણ ત્યારે આપણે ગુરુ મંત્ર લઈ લઈએ. ગુરુ મંત્ર લે એટલે ગુરુ દક્ષિણા આપવી જોઈએ. એટલે પટેલે આચાર્ય પાસેથી, એના ગુરુ પાસેથી ગુરુ મંત્ર લીધો. પણ ગુરુ કહેવાનું ભૂલી ગયા કે આ મંત્ર તારે કોઈને કહેવાય નહીં. ગુરુ મંત્ર છે ને એ ગુપ્ત રાખવાનો હોય. અને ગુરુ દક્ષિણા 5 રૂપિયા પટેલે તો આપી દીધી. પછી ગુરુ તો ત્યાંથી વિદાય લઈ અને નીકળી ગયા. અને પટેલે પછી પટલાણીને વાત કરી કે મેં ગુરુ મંત્ર લીધો. એટલે પટલાણી કે એ વળી કઈ બલા, શું તમે લીધું એમ? તારે કે છે ગુરુ મંત્ર લીધો. એ કે દેખાડો તો ખરા, એ કેવો છે? તારે કે દેખાડવાનું ન હોય, આ તો કહેવાનું હોય, જપવાનો હોય, એનો જાપ કરાય. એ કે બહુ સારું. ગુરુ મંત્ર હતો શું? એટલે એને ગુરુ મંત્ર એને ઘરવાળીને કીધો. એ કે આના બદલામાં શું આપ્યું તમે? તો કે 5 રૂપિયા આપ્યા. પેલી પટલાણી કહે છે આવડો નાનકડો મંત્ર અને એના 5 રૂપિયા હોય? આટલો મોંઘો ન હોય, જાઓ પાછો દઈ આવો. કે આપણે મંત્ર જોતો નથી, 5 રૂપિયા પાછા લઈ આવો. જો આ બાઈને બિચારીને કઈ ગુરુ મંત્રનો મહિમા હતો ને, એ કે આટલા નાનકડા મંત્રના 5 રૂપિયા કઈ હોય? પટેલને ધમકાવ્યા. એટલે પટેલ તો બિચારા શું થાય પછી કયો? ચીઠીના ચાકર ઘરેથી ઉપડ્યા બિચારા. દોડતા દોડતા ગુરુને ભેગા થઈ ગયા. ગુરુને કે ઉભા રહ્યો, ઉભા રહ્યો. ગુરુ કે શું થયું? નજીક આવીને કહે છે સાંભળો, અડધું અંગ તો તમે પાવન કર્યું, પણ હજી અડધું અંગ પાવન કરવાનું બાકી છે. એના પત્ની અર્ધાંગના કહેવાય ને, એટલે એ કે મને પાવન કર્યો પણ મારા ઘરવાળા તો બાકી રહી ગયા. માટે એમ કરો ગુરુ મહારાજ, ઘરે પાછા પધારો. બિચારો આ તો કઈ ન હોય કે 5 પાછા લાવો એમ. એટલે ગુરુ સમજી ગયા કે કંઈક આ 5 રૂપિયાની બબાલ છે. કારણ કે એને તો આવા કાયમ અનુભવ થતા હોય ને. એટલે એ કે ભલે તમે કહો છો તો આવીએ પાછા, બીજું શું, અડધું અંગ પાવન કરતા જઈ. આવીને ખાટલા ઉપર બેઠા એટલે પટલાણી તો અંદરથી બબડવા માંડ્યા. પણ આમણે તો એક મણી આપી દીધો પેલાને. શું આપ્યો? એક મણી આપ્યો ગુરુએ પટેલને. એ કે લ્યો આ મણી લઈને બજારમાં જાઓ. એને ભરવાડને દેખાડ્યો. એ કે આના શું આપે? તારે કે 10-12 રૂપિયા આપું આના. ઓલો કે પટેલ પાછો આવ્યો કે ગુરુ 10-12 રૂપિયા આપવાની વાત કરે છે, અથવા તો એટલું દૂધ આપે. ગુરુ કહે છે કે એમ નહીં, તું કાછિયા પાસે જા, શાક બકાલા વાળા. શાક બકાલા વાળા પાસે ગયો ત્યારે કે આના બદલામાં તમે એમ કરો 20-25 મણ શાક લઈ જાઓ બસ. ઓલો કે આટલું બધું શાક આના બદલામાં? પાછું આવ્યો. ગુરુને કહે છે કે આ 5 ઈકાના બદલામાં 25 મણ શાક પેલો આપે છે. એ કે એને નથી વેચવો, તું અનાજ કરિયાણાના વેપારી પાસે જા.
વેપારીને જઈને મણી દેખાડ્યો ત્યારે કે 150 મણ અનાજ લઈ જાતું આના બદલામાં. પેલો તો પાછો આવ્યો, એ કે વેપારી તો એમ કહે છે હું 150 મણ અનાજ તમને આના બદલામાં આપું. પેલો કહે છે આપણે એને નથી વેચવું, એમ કરી કાપડના વેપારી પાસે જા. કાપડના વેપારી પાસે ગયો ત્યારે કે 10,000 રૂપિયાનું કાપડ ઉપાડી જા આના બદલામાં જા. પેલો તો પાછો આવ્યો, આવીને ગુરુને કહે છે કે 10,000 રૂપિયાનું કાપડ આ પાંચિકાના બદલામાં આપે છે. એ કે છે એમ નહીં, જા ઝવેરીની દુકાને તો જા અને એને કહેજે કે આનું તમે શું આપશો. ત્યારે એ ઝવેરીની દુકાને ગયો ત્યારે ઝવેરીએ તો આ મણી જોયો ને ગાંડો થઈ ગયો. એ કે 1 કરોડ રૂપિયા ને આ પેઢી અને અંદર જે કંઈ માલ સામાન છે એ બધું હું તને આપી દઉં જો તું આ મણી મને આપતો હોય તો લ્યો. ઓલો તો પાંચીકો લઈને પાછો આવ્યો, ગુરુને કહે છે ગુરુ આ મણીના બદલામાં તો ઓલો 1 કરોડ રૂપિયા નાખી એની પેઢી કહેતા શોરૂમ આખો દેવા તૈયાર થઈ ગયો છે લ્યો. તાર ગુરુ કહે છે કે પટેલ આ મણી કરતા પણ મારો જે આ મંત્ર છે ને એ કિંમતી છે. લે આ મણી તો મણી છે પણ મારો મણી છે, મારો જે મંત્ર છે ને એ તો ચિંતામણી છે. આ તો પારસ મણી છે, લોખંડને અડાડે તો હોનું થાય પણ ઓલા તો ભૂતમાંથી ભગત થાય અને મુમુક્ષુમાંથી મુક્ત થઈ જાય જે જપે. આવો મારો આ ગુરુ મંત્ર છે, લે આ 5 રૂપિયા તારા પાછા અને લાય મારો મંત્ર પાછો. તો આમ જેને મંત્રનો મહિમા નથી એને મન તો પારસ મણી પાંચિકાને તુલ્ય જ છે. એને એમ લાગે કે આ તો ખાલી શબ્દો છે, આની કાંઈ કિંમત નથી. પણ વાલ્મીકીએ રામ મંત્ર ખાલી જપવા, વાલ્મીકીને કહેતા રત્ના ભીલને નારદજીએ રામ નામનો મંત્ર જપવા આપ્યો. જુઓ તો કેવા હતા, ડાકુ હતા, લૂંટારા, વાલીઓ લૂંટારો અને જાતના ભીલ. તમે જુઓ રત્નો ભીલ હકીકતમાં એનું નામ, પણ આ તો આપણે વાલ્મીકીમાંથી વાલીઓ કર્યો પછી તો રત્નો ભીલ જાતનો. અને એક પટારો ભરીને તો જનોયું ભેગી કરી હતી મારી મારીને, આટલા તો બ્રાહ્મણો મારી નાખ્યા છે. હવે એનું કલ્યાણ કોઈ કાળે થાય વિચાર કરો. એક બ્રહ્મ હત્યા લાગી હોય એનું કલ્યાણ નથી થતું. એ બ્રહ્મ હત્યા છોડે ને ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ 1000 વર્ષ બ્રહ્મ હત્યાના પાપનું ફળ ભોગવવું પડે છે. ઇન્દ્રાસન ખાલી કરીને કમળ વાનમાં સંતાવવું પડે જો, તો એ બ્રહ્મ હત્યા છોડતી નથી. હો તો આને તો કેટલા બ્રાહ્મણો મારી નાખેલા, પણ સમર્થ સદગુરુ સંત નારદજીનો ભેટો થયો જો. અને નારદજીએ ઉપદેશ આપ્યો કે આ બધાએ બૈરા છોકરા માટે તું પાપ કરે છે એ તો બધાએ સ્વાર્થી છે, તારા પાપમાં કોઈ ભાગીદાર નહીં થાય. અને રત્નો ઘરે જઈને તપાસ કરી આવ્યો, હકીકત સાચી નીકળી. કોઈએ પાપમાં ભાગીદારી કરી નહીં એટલે રડવા લાગ્યો, પગ પકડીને કે મારો ઉદ્ધાર કરો. ત્યારે નારદજીએ કેવળ રામ મંત્ર જપવા માટે આપ્યો કે અહીં બેઠો બેઠો જપજે લ્યો. અને રામને બદલે મરા મરા માંડ્યો થવા જો તમે. તોય રત્ના ભીલમાંથી વાલ્મીકી મહર્ષિ થઈ ગયા લ્યો. જમપુરીએ જેને સંઘરે એમ નહોતી એના બદલે વૈકુંઠવાસી થયા. આટલો મોટો પ્રતાપ એક સાચા સદગુરુ પાસેથી મંત્ર મેળવી અને ભાવથી જાપ કરવાનો છે જો. એટલે શુદ્ધ અંતઃકરણ પૂર્વક અને વિધિપૂર્વક જો ગુરુ મંત્રનો જાપ કરવામાં આવે તો કોઈ વસ્તુ આપણા માટે દુર્લભ નથી. લ્યો ઉલટા નામ જપત જગ જાના
ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. તુલસીદાસજી કહે છે રામને બદલે મરા 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 એમ જાપ જેપ્યો તોય રત્ન ભીલમાંથી બ્રહ્મ સ્વરૂપ એવા વાલ્મીકી મહર્ષિ થઈ ગયા. માટે ભગવાન કહે છે અમારા આત્મનિવેદી ભક્તોએ પણ ભગવાનનું પૂજન પૂર્ણ કર્યા પછી મહામંત્રનો જાપ કરવો. એકાહં જપહીનસ્તો સંધ્યાહીનો દિનત્રયં, દ્વાદશાહમનગ્નિશ્ચ શુદ્ર એવ ન સંશયઃ. સ્મૃતિ શાસ્ત્ર કહેતા ધર્મશાસ્ત્રોમાં એમ કહ્યું છે કે જાપ કર્યા વગર એક દિવસ જેનો જાય, સંધ્યા કર્યા વગર જેના 3 દિવસ વીતે, ને હોમ કર્યા વગર જેના 12 દિવસ પસાર થઈ જાય, એ બ્રાહ્મણ હોય તો પણ શુદ્રપણાને પામે કહેતા પછી શુદ્ર થઈ જાય છે. એટલે દ્વિજાતિ અને એમાં પણ બ્રાહ્મણે તો ખાસ ત્રિકાળ સંધ્યા અને ભગવાનના જાપ અને હોમ કર્મ અવશ્ય નિત્ય પ્રત્યે કરવા જોઈએ. જો તો આવી રીતે આ ભગવાનનો નામ મંત્રનો જાપ કર્યા વગર માણસનો એક દિવસ પણ જવો ન જોઈએ. લ્યો પણ આપણે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ નો અવાજ મોઢામાંથી કાઢવાને બદલે કોલસી એન્જિન જેમ થતું હોય એમ ધુમાડા કાઢતા હોય. જો હવે તો એન્જિન બંધ થઈ ગયા. સરકારને એમ થયું ઘરો ઘર હવે એન્જિન છે તો આ કોલસાની ગાડી બંધ કરી એટલે એને ડીઝલ વાળી ચાલુ કરી દીધી. એટલે કવિ કહે છે અરે જા મુખ હરિગુણ ગાઈએ અને જા મુખ જપીએ જાપ, ઉન્મુખ ધુઆ નીકશે એવો તો પુરાવ જન્મ કા પાપ. કવિ કહે છે આ મોઢું માણસનું આપ્યું છે ને ભગવાને, એ ભગવાનના મંત્ર જપવા માટે છે, ભગવાનનું નામ રટણ કરવા માટે છે. અને એ મોઢામાંથી જો ધુમાડા નીકળતા હોય તો પૂર્વના પાપ છે. જો માટે બીજી લવારી કર્યા વગર હાલતા ચાલતા ખાતા પીતા પણ આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કર્યા કરવું. જો ઘણા તો એવી લવારી કરવાની ટેવ હોય સવારથી સાંજ સુધી બંધ ન થાય, ચાલુ જ પડ્યા હોય, બોલવાનું બંધ જ ન થાય. નથી કહેતા કે આની જીભ આખા ગામને આંટો વળીને વેંત એક વધે એવડી છે, એવડો જીભડો હોય. નાનકડા બાળકો હોય તો એ ઘણા આવી રીતે બોલકા હોય તો બોલ બોલ જ કરે. નથી કહેતા કે મોઢામાં જીભ ઘાલતો નથી, એવા હોય. એ જો મોઢાની અંદર જીભ રાખે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે તો એનું કલ્યાણ સૌથી પહેલા થઈ જાય. લ્યો અને આપણને આ જીભ જે આપી છે વાણી, એને આપણે પરાવાણીનું ઉચ્ચારણ કરવા માટે ભગવાને આપી છે. જો એ જીભથી આપણે ભગવાનનું નામ લઈએ ને તો એને જીવા કહેવાય, નહીતર પછી સો જીહ દાદુર જી સમાના. જો એ જીભ કેવી છે તો તુલસીદાસજી કે દેડકાની જીભ છે. આખો દિવસ ઓલો વરસાદ પડે ને પછી જો આખી રાત ડ્રાઉ ડ્રાઉ કરે, હુવા ન દેવે તમને, બાજુમાં પાણી ભરાણું હોય ને તો આખી રાત ડ્રાઉ ડ્રાઉ કરે. એમ ભગવાનનું નામ લથી લેતા ને બીજું બોલ્યા કરે છે, એ બધાય દેડકા જ છે એમ સમજવું. જો માટે
ભગવાનના નામ મંત્રનો જાપ કર્યા કરવો. કોઈ કહે છે કે આ રામ રામ કરવાથી શું થાય ભાઈ, કૃષ્ણ કૃષ્ણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા થાય શું? ભગવાન પાસે બેહીન મંડી જઈએ તો કહે છે અરે રામ રામ કહતે રહો જબ લગ ઘટ में प्राण कब हो क दीन दयाल को એ જી બનક પરેગી કાન. એ કે રોજ આપણે બોલ્યા કરતા હશું કોક દીત ભગવાનના કાનમાં મંત્ર જાય છે ને, ભગવાનને એમ થશે કે આ મને યાદ કરે છે, બોલાવે છે, એટલે એ આપણા સામું જોશે અને આપણને તેડવા માટે આવશે. જો તાર મોકલીએ, તાર એમાં જો ઓલો કોમન તાર હોય અને સ્પીડી હોય, ખબર છે ને, બે જાતના તાર હોય. કોમન તાર હોય એને પહોંચતા વાર લાગે, અને જો ફાસ્ટ તાર મોકલો તો જલ્દી પહોંચી જાય. લોકલ ગાડી હોય એને પહોંચતા વાર લાગે, અને એક્સપ્રેસ હોય તો ઝડપી, અને સુપર ફાસ્ટ હોય તો વળી એક્સપ્રેસને ઓવરટેક કરીને નીકળી જાય. એમ જેવા પછી જાપ આપણે જપીએ એવું ફળ મળે. લોકલ જાપ કરતા હોય તો મોડું ફળ મળે, એક્સપ્રેસ હોય તો થોડું વહેલું, સુપર ફાસ્ટ જો હોય તો અતિ ઝડપમાં ઝડપીમાં ઝડપી એનું ફળ પ્રાપ્ત થઈ જાય. એટલે ભગવાનનો નામ મંત્ર છે એને જપ્યા જ કરવો જોઈએ. કારણ છે કે આ મન છે ને એ ભૂત જેવું છે, એને નવરું રહેવા દે એટલે ખાવા તૈયાર થાય. જો પણ એને બીજા ખોટા સંકલ્પ વિકલ્પ કરવાનો ચાન્સ જ ન આપવો. એટલે કવિ કહે છે અરે એ મન ભૂત સમાન હૈ દોડે દાંત પસારી વાર વાર ઉતરત ચઢત એજી સબ બાલ જાવે હારી. આ મન છે એ ભૂત જેવું છે, એ નવરું પડે એટલે તરત ખાવા તૈયાર થાય. ખાવા તૈયાર એટલે શું? મલિન સંકલ્પો કરાવીને ભગવાનના માર્ગેથી જીવને પાડી નાખે. પણ અખંડ સ્વામિનારાયણ 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 એમ જાપ ચાલુ હોય તો એને ચાન્સ જ ન મળે ખોટા સંકલ્પ કરવાનો, પાપના વિચાર કરવાનો એને સમય મળે નહીં. એટલે ભૂતને જેમ કોકને ભૂત વળગ્યું હોય તો શું કરે? એને કામ બતાવવું પડે. જો એને વશ કર્યું હોય ને કામ ન બતાવે તો ખાઈ જાય. એટલે પછી એને જેમ હાથનો વાંસળો રોપીને ભૂતને કહે છે ને કે તારા આના ઉપર ચડ ઉતર કરવાની, એમ આપણે એને નામ મંત્ર રૂપી નિસરણી આપી દેવાની કે તારે બસ આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરવાનું. જ્યારે કામ પડે બીજું કાંઈક ત્યારે વિચાર કરી લેવાનો. વળી પાછું નવરું થાય એટલે કે માંડ જપ કરવા, મનન કર સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો એ મન છે ને એ માણસને હેરાન કરવા, સત્સંગ થકી પાડી નાખવા કે મલિન પાપને માર્ગે ચડાવવા માટે સમર્થ થાય નહીં. તો એવી રીતે અખંડ ભગવાનના નામ મંત્રનો જાપ કર્યા કરવો. કવિ રસખાન થઈ ગયા, એક મુસ્લિમ કવિઓ મુસ્લિમ હતા પણ એ ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હતા. જો એ કહે છે કે ભગવાનનું ભજન કેવી રીતે કરવાનું? રસખાન ગોવિંદ હી यूं ભજીએ જ્યું નાગરી કે ચિત્ત ઘાઘરી મેં. નાગરી એટલે નગરની નારી, પાણી ભરીને આવતી હોય, માથા ઉપર હેલ હોય. જો ઘણા તો એક ઉપર બીજું, એના ઉપર ત્રીજું બેડું, 3 માથા ઉપર હોય ને એક કાંખમાં હોય, 4 બેડા લઈને આવે પાણી ભરીને. જો એની સહેલી સાથે વાતો કરતી જાતી હોય, કોક ખાવું ધરા હોય તો કંઈક વસ્તુ ખાવાની હોય તો પાછું એક હાથ ખાલી હોય એનાથી ચણા મમરા ખાતા આવે, કે આડા અવડા રસ્તામાં કાંઈક જો ફનફેર મેળો જાગ્યો હોય તો વળી એમાં જોતા આવે શું શું નવા જૂનું આવ્યું છે. શાક બકાલાની લારી આવે તો એના ઉપર નજર નાખે. કોક
બેનપણી નીકળે તો એને જોઈ લે, આ બધે એનું ચિત્ત હોય છે, પણ છતાં એનું એક ચિત્તની એક વૃત્તિ તો ક્યાં હોય છે ખબર છે? માથા ઉપર જે ચડાવેલી હેલ એમાં એનું ચિત્ત હોય જ છે. જુઓ તમે, ગમે એટલું આડું અવડું જોવે પણ જરાક કંઈક આગું પાછું થાય, ફટ લઈને હાથ ક્યાં પહોંચી જાય? હેલ ઉપર પહોંચી જાય. હેલ પડવા નથી દેતા. અખંડ એક ચિત્તની વૃત્તિ એની હેલમાં રહે છે. એમ આપણે પણ રસખાન કવિ કહે છે કે ભગવાનને ભજવામાં એક વૃત્તિ અખંડ આપણે રાખવી અને બીજી વૃત્તિ એ કરીને કામકાજ કરવા. જો તો એવી રીતે આત્મનિવેદી જે ભગવાનના ભક્ત હોય એને મહારાજ કહે છે ભગવાનના નામ મંત્રનો જાપ કરવો. હણા હણા લે નારાયણ નામ, કઠણ વેળાએ આવે કામ. નામે વિના નામ ઉચ્ચરે, ત્યાંનું તો કાજ નહીં સરે. એ મૂર્તિનું અક્ષરધામ, હણા લે નારાયણ નામ. જો ચંદ્રાવડાનો કક્કો છે ને, એમાં હણા અક્ષર ઉપરથી કવિ કહે છે કે હે હણા, તું હવે નારાયણનું નામ લે, કારણ કઠણ વેળાએ કામ આવે એવું એક ભગવાનનું નામ છે. જો તમે અંતકાળ આવે ત્યારે શું કરવાનું હોય? ભગવાનનું નામ જ લેવાનું હોય, બીજું કાંઈ ન થાય. એ વખતે જીવથી માળા ફરે, પૂજા થાય, કાંઈ ન થાય ને. એ વખતે પ્રસાદ ખાવો હોય તો એ ખાઈ ન શકે. અંતકાળ આવે ત્યારે મનમાં કાં તો ભગવાનની મૂર્તિનું ચિંતન થાય ને કાં મનમાં નામ મંત્ર નું રટણ થાય. જો એટલે કહે છે કઠણ વેળાએ કામ. હવે કઠણ વેળા કઈ? અતિ કઠણ વેળા છે અંતકાળની. રે અંતકાળની જે વેળા છે એ કઠણ છે. એના જેવી કઠણ વેળા બીજી કોઈ